મહેસાણા જિલ્લામાં રક્તદાન કેમ્પ યોજાયો હતો। મહેસાણા જિલ્લા વહીવટીતંત્ર દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું। ડિસ્ટ્રિક્ટ ઇમરજન્સી રિસ્પોન્સ સેન્ટર ખાતે રક્તદાન કેમ્પ કરાયો હતો। ત્યારે નિવાસી અધિક કલેક્ટર શ્રી જે.કે. જેગોડાએ આ રક્તદાન કર્યું હતું અને અન્ય અધિકારી કર્મચારીઓને પણ રક્તદાન કરવા માટે પ્રેરણા આપી હતી। આ ઉપરાંત જિલ્લાના મહેસૂલી કર્મચારીઓ અને પંચાયત સહિતના અન્ય ઘણા બધા વિભાગના કર્મચારીઓ પણ રક્તદાન કરી ચૂક્યા છે। ત્યારે આ બાબતે વાત કરતા મુખ્ય જિલ્લા તબીબી અધિકારી ડોક્ટર ગોપી પટેલ જણાવે છે કે પ્રવર્તમાન સ્થિતિમાં આરોગ્યલક્ષી કામો અને સેવાઓ પૂરી પાડી શકાય તે માટે રક્તદાન કેમ્પ યોજાયો હતો। વધુમાં તેમણે જણાવ્યું કે બ્લડ ડોનેશન કેમ્પમાં લોકોનો પ્રતિસાદ છે સારો મળ્યો છે। ત્યારે સરકારી કર્મચારીઓ અને અધિકારીઓ પણ સ્વૈચ્છિક રક્તદાન કરી રહ્યા છે। જાણો છો તે પ્રમાણે તાજેતરની તણાવભરી પરિસ્થિતિ જે છે તેમાં આરોગ્યલક્ષી સેવાઓ મહત્તમ રીતે આપણે સારી રીતે પૂરી પાડી શકીએ તેના હેતુને પુરવાર કરવા માટે જિલ્લા વહીવટી તંત્રની મદદથી આજે મહેસૂલ વિભાગ, પોલીસ વિભાગ અને જિલ્લા પંચાયત દ્વારા સ્વૈચ્છિક રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવેલું છે। સૌ પ્રથમવાર અહીંયા કલેક્ટર ઓફિસની બાજુમાં જે આપણી ડિઝાસ્ટર કચેરી છે ત્યાં પહેલીવાર આવી રીતે બ્લડ કેમ્પનું આયોજન કર્યું છે। છેલ્લા 4-5 દિવસથી આપણા ડિસ્ટ્રિક્ટમાં જુદી જુદી જગ્યાએ બ્લડ ડોનેશન કેમ્પ થઈ રહ્યા છે। શરૂઆત વિસનગરથી આપણે કરી, પછી બહુચરાજી અને ગઈકાલે બી અહીંયા મહેસાણામાં 2 જગ્યાએ અમે બ્લડ ડોનેશનનું આયોજન કર્યું હતું અને ખૂબ જ સારો લોકોનો પ્રતિસાદ મળી રહ્યો છે અને સરકારી કર્મચારીઓ પણ એમાંથી બાકાત નથી। એ લોકો પણ સ્વૈચ્છિક રક્તદાનમાં જાતે જ પહેલ કરીને આવ્યા છે અને સવારથી અહીંયા ભીડ જોવા મળી રહી છે અને આજે મહેસૂલ વિભાગે શરૂઆત કરી છે। ઘણા બધા વોલન્ટિયર્સ અત્યાર સુધીમાં બ્લડ ડોનેટ કરી ચૂક્યા છે।